જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ પહોડા ગામ, મારા પિયર, અમારી સાસરીમાં, એમની સાસરીમાં. તો ચાલો ત્યારે મળીએ સાસરીમાં. રોડ ઉપર તો આવી ગયા છીએ, ડેડિયાસનથી નીકળી ગયા છીએ. રોડ ઉપર જો ટ્રાફિક પણ ઘણું બધું છે. જોરદાર ટ્રાફિક હો ભાઈ, જોરદાર ટ્રાફિક છે. ટ્રાફિકમાં બહુ ફસાઈ ગયા છીએ ભાઈ. તો કલાક તો એમ જ નીકળી જશે. હલાય એવું એ નહીં હે. ખાલી ડેડિયાસનથી મહેસાણા આવવામાં જ અડધો કલાક ઉપર થઈ ગયું ભાઈ. ટ્રાફિક માંથી નીકળી ગયા છીએ. મોઢેરા ચોકડી આવી ગયા. મોઢેરા ચોકડી આવી માસી લેવાનો, પણ માસી બહુ ગુસ્સે થયા હું બરાબર. માસી સીટ કર દો હડો. જો અમારા માસી કંટાળી ગયો. શું થયું? પણ અમે ટ્રાફિક માં ફસાણો હતો. કંટાળી ગયો ને? જો કંટાળ્યો ભાઈ, બરાબર ન કંટાળ્યો. જેટલા તો ફોન કરી દીધા મને. હાય લો તામ પાણી પીવા હેડો. 1 કલાક થયો બાપ મને. હાઈવે ઉપર આવી ગયા, એ માસી ના પિકઅપ કરી દીધા છે. જો માસી આ ગાડીનું વજન વધી ગયું. બોલું તો મને સ્પેશિયલ રિક્ષા કઈ કોડા જતી રહેતી. રિક્ષા કઈ ખોડા જતો. બંધ થઈ ગયું. માસી થાકીને અમદાવાદ થી આયા, થાકી ગયા. નાસ્તો કરવા બેસી ગયો. કલાક બેહાડી રાખે, ઉભી રાખે. ભાઈ ટ્રાફિક કેટલો હતો તમને અમે બતાવ્યો તો ને. આવું તમે અમદાવાદે નહીં હોતો. આમાં તો એટલો ટ્રાફિક. અલા માસી આજ જો તો ખોદાય ને રોડ બનાવે એટલે ટ્રાફિક આજે બહુ જ હતો. ફોન કર્યો, હવે પેટ્રોલ પુરાઈ દઈએ. પેટ્રોલ પંપ આવી, પેટ્રોલ પુરાઈ દઈએ ને, આગળ તકલીફ ના પડે. પેટ્રોલ પંપ હેલો ફ્રેન્ડ, જો રસ્તામાં ગાડી બંધ પડી છે. પિયર જતા ભરત ગાડી ગેરેજમાં લાવે છે. બધા આરામ કરે છે. જો સામે ગાડી બંધ પડી એટલે બધા આરામ કરવા બેસી ગયા. 1.5 કલાક તો થઈ ગયો. ત્યાં પિયરમાં બધા રાહ જોઈ રહ્યા છે. ગાડી બંધ પડી છે. પિયર જઈ રહ્યું છે. કેટલી તકલીફ થાય બોલો. પાઇપ ફાટી ગઈ છે. પાઇપ ફાટી ગઈ છે. હા એવું છે એમ. સરસ કરજો, અમને બીજી વાર તકલીફ ના પડે એવી. જો ભાઈ ગેરેજમાં ગાડી ઊભી રહી. ભાઈ ગાડી સરખી કરી રહ્યા છે. કેટલી વાર લાગશે ભાઈ? હજી 10-15 મિનિટ. અમારે તો પિયરમાં બધા રાહ જોઈ રહ્યા હતા. એટલી ગઈ બેહો સોયલા જો. સોયડા બેહીએ નાસ્તો કરો તો ગાડીમાં પડ્યો હતો. હા નાસ્તો તો લઈને જ આવી. જો ભાઈ હાઈવે ઉપર ગાડી બંધ પડી ગઈ. હજી પિયર જવામાં તો 1.5 કલાક લાગશે. બોલો પિયર જતા આવી તકલીફ પડે તો શું કરવાનું? કેટલો કંટાળો આવે નહીં? મને બહુ કંટાળો આવ્યો. કેમ કે મારી મમ્મી, મારા ભાઈ ને બધા બહુ રાહ જોઈ રહ્યા છે. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ભરત ગાડી લઈને હવે નીકળે છે. જો ભરત ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. કમ્પ્લીટ ના હું બે આખું એવી હોય ને નક મને તો બહુ બીક લાગે પાછી. ચલો ત્યારે હવે પિયર નીકળીએ. બધા રાહ જોઈ રહ્યા. મળીએ પિયરમાં. અમે આવી ગયા છીએ ઊંઝાના સ્પેશિયલ
ગણેશના ગોટા ખાવા માટે. જુઓ, સરસ મજાના ગણેશના ગોટા તૈયાર થાય છે. ગણેશના ગોટા. ગોટા ખાવામાં કેટલી બધી ભીડ જોઈ શકો છો. બધા લાઈનમાં ઊભા છે, વેઇટિંગમાં છે બધા ગોટા લેવા માટે. આવી ગયા સાનુ. જો બધા ગોટા ખાવા માટે તૈયાર. કેવા ટીના ગોટા ઊંઝાના? હા માસી, મસ્ત. ઊંઝાના પ્રખ્યાત ગોટા જુઓ. આપણો લે. ખરી ચાર રસ્તા આવી ગયા જો. 28 તારીખે એનો એના મુહૂર્ત છે. તમારે હવે પિયર આવી ગયો. હજી થોડું એનો આની મુદત એ આગું છે. ખરી ચાર રસ્તા. હજી તો 3-4 ના, કિલોમીટર વારની વાર છે. ખડી ચાર રસ્તા વળી ગયા પછી. ખરી ચાર રસ્તાથી સીધા કોહડા ગામ તરફ. વ્યક્તિ શું કહે છે એ ઉપર કોર્ટ ચુકાદો લેશે નહીતર પછી નહીં હાલે, ના પાડશે ને હાલવાનું અહીંયા બ્રિજ બનવાનું ચાલુ હોય એટલે કામકાજ ચાલુ છે. અહીંયા ટ્રાફિક દર મહિને 20,000 રૂપિયા અંકિતાને હાલવાના. આજે ટ્રાફિક બહુ નડી ગયો. અંકિતાનો પેલો ચિરાગ હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી મારું ગામ આવી ગયું, કોહડા ગામ. કોહડા ગામ. મારું ગામ આવી ગયું અને અમારે હેપી ને ક્રિયાન મામાન ઘર આવી ગયું જો ભાઈ. મામાનું ઘર આવી ગયું. આવી ગયું હું પહોંચતો નહીં. આ જો કોહડા, એ આ કોહડા આવી ગયું. આ કોહડા ગોમ. કોહડા ગામ આવી ગયું મારું. હાઈવે થી સીધા ગામમાં. ગામમાં જો દેખાતું નહીં. મારા ગામમાં વળ્યા છીએ. બસ અહીંયા જ ભરત, અહીંયા જ પૂરા. જો સરસ. એ આપણે પહોંચી ગયા હો ટીના. ફાઇનલી પહોંચી ગયા. આટલેથી જવાનું હતું. જય માતાજી મિત્રો. જો આજે અમે આવ્યા છીએ કોહડા ગામ, એટલે કે મારી સાસરીમાં. ટીનાએ રાખેલી હતી એની ભાઈ માટેની બાધા માનતા, એ પૂરી કરવા માટે ટીના આજે દંડ ભરે છે. ટીના, તમારા બધાના આશીર્વાદથી મારી બાધા પૂરી થાય અને હું દંડ ભરી શકું એવી આશા રાખું છું. એટલે અમે દંડ ભરવા માટે ટીના તૈયાર.
બોલ શ્રી વીર મહારાજ Tới trong người. આટલે ચડી જા મસ્ત આવશે એકદમ. લાઈક કેટલું બધું વાંધો નહીં, એક જ આવું વાંધો નહીં. જો આજે વીર મહારાજની જે માનતા હતી એ પૂરી થવા આવી છે મિત્રો. અહીંયા વીર મહારાજના મંદિર સુધી અમે પહોંચી રહ્યા છીએ. આજે વીર મહારાજની માનતા જે હતી એ પૂરી થઈ. મારા વિપુલભાઈની બાધા જે હતી એ આજે તેમના સ્થાનકે આવીને વીર મહારાજના દર્શન કરીને એ બાધા પૂરી થશે. હા બોલો. લે આવી ગયો. બોલ શ્રી વીર મહારાજની જય. આવો અંદર આવો. છેક સુધી ભરવાનું. બોલાવો ભાઈ પેલી પ્રસાદી મૂકી શેઠ આખું પાછું થાત વધો ને એમને આવી છે. હવે આટલા દિવસે દીવો બોલ શ્રી વીર મહારાજ ભાઈ બહુ સારું, બહુ ખમા. જો તારો મનનો વાટતો તે વાત પણ બહુ સારું, બહુ ખમા કરું છે. દર્શન કરું બહુ
મહારાજના આશીર્વાદથી વીર મહારાજના દરબારે પહોંચી ગઈ છું. ઘણી શક્તિ આપી અમને. માનતા પૂરી થઈ ગઈ. મારી માનતા પૂરી થઈ ગઈ. પાપડ આપો. થોડા ખાવ. ઓ સાતો લે વાત સાચી તમારી હો. નાખી દો થોડું. બોલો ઘટો આ ઘટા નાખો ઘટા નાખી દો બસ. દાળ થોડી આપી દો. જમણવાર ચાલુ થઈ ગયો છે. બધા જમવા પણ બેસી ગયા. દંડ પૂરા થયા પછી જમણવારમાં ટીના થાકી ગઈ અને જુઓ કેટલા વર્ષેમાં કોન્યા બાધા પૂરી થઈ આજે.
આટલો અહીંયા ના જતા નહીં ભાઈ. જેવો તમારો ભાવ છે તો દરેકનો ભાવ ભાવ. દેવું જ દો દેવું જ દો જગ્યા હજુ તો રાખો બે ભગવાન જરૂર થાય. બાકી નહીં ને બરોબર ડોક્ટર પંચાયત છતીમન છે હું વેળાએ આવું છું તે બરોબર હાથ કોટલ બે ભેગા કરીને હાથ પર બરોબર દુનિયાનું દુઃખ હોય તો હાથે હદલ કરી મોઢી મૂકી નાખે તો જગત પર હે કુદુ લે